અને સુરતમાં હત્યાના 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ। અમરોલીમાં 5 વર્ષ પહેલા હત્યાને અંજામ આપ્યો હતો। રામુ ગોસ્વામીની નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી। તો સુરત કોર્ટે 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। તો સલમાન શેખ, સતીશ રાઠોડ, અલી શેખને સજા ફટકારાઈ। તો સુરતના અમરોલી વિસ્તારમાં જ ઘાતકી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો તે મામલો છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં હતો, ત્યારે સુરત કોર્ટે આજે છેલ્લે 5 વર્ષે સજાનું એલાન કર્યું છે। 3 આરોપીઓ જે હત્યામાં સંડોવાયેલા હતા એ ત્રણેય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। આ બનાવ 5 વર્ષ પહેલા બન્યો હતો। રામુ ગોસ્વામીની એક નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા કરી લૂંટ ચલાવી આ ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા।